આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. મિત્રો, થંબનેલમાં જે લખ્યું છે એ સાચું છે. 35 વર્ષના ભીમભાઈ એ આજે 24 વર્ષના દીકરાની મા સાથે લગ્ન કરવા માટે તૈયાર થયા છે. અને એ તમારે જાણવું હોય તો તમારે આ પૂરો વિડીયો સાંભળવો પડશે. તો પૂરો વિડીયો સાંભળો. આપણી ચેનલમાંથી આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી, સિવાય કે કોઈ પ્રોબ્લેમ હોય તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ 5000 ભરે તો જ વિડીયો ડિલીટ કરીએ છીએ, અન્યથા ડિલીટ કરતા નથી. અને આપણે એવો નંબર જાહેર કરીએ છીએ તો ફ્રોડ કોડથી ચેતતા રહેજો. કોઈ લેડીઝને ઘરે બોલાવતા નહીં એકલીને, અને કોઈ લેડીઝના ઘરે એકલા જતા નહીં. જાઓ તો પરિવાર સાથે જજો, અને બોલાવો તો પરિવાર સાથે બોલાવજો. આધાર કાર્ડ વગેરેનું પહેલાં મગાવી લેજો, તો તમે ફ્રોડથી બચી શકશો. તો આ વિડીયોને ખૂબ શેર કરો. હલો સાહેબ. હા હાલો. હા હું તમને એમ કીધું તો હજુ ઓલો જુનાગઢ બીનો કદાચ ફોન આવશે હા. તો એમ કે ટીમભાઈ બહુ તમારે જાળવતા નથી કે એમ. ના ભાઈ ઈ બેન ના પાડી. હા એમ એટલે કે આ એમ કામ જુનાગઢ વાળા બેન ના પાડી એટલે જ મેં આની હારે વાત કરાવી. જો ને એવું છે. અને હજી આપણું કાચું કપાઈ ગયું હજી. હા હું જો ઓલા રાજકોટ વાળા બેન તમે કાલ સરસાઈભાઈ વાત કરાવી હતી ને, હા હા એના મારી વાત કરવાનું તમને હું કહેતો હતો હું. તમે ભાવના બેન હારે વાત કરો કીધું તો ભાવના બેન હારે વાત ના કરો. એટલે મીરા ના ભાવના બેન છે. મને નામ નથી આવતી બેન નું. ઈ તો દક્ષાબેન એની વાત ન કરવી આપણે. નથી કરી. દક્ષાબેન હારે વાત નથી કરી રાજકોટ વાળાએ. નથી તો એટલે તમને એના મને વાત કરો. એનું કહું એમાં એટલે બધી બાયોડેટા ને દઉં એટલે તમને કહું. ઈ બેન નો છોકરો પાછો 24 વર્ષનો છો. અરે મને નડતર મારે કોઈ ઘરમાં છે જ નહીં. તો બધા એમના છે મારા ભાઈ મંજૂરી છે. હું મારો ઘર સાથે બધી વાત કરતા નીકળી થઈ 24 વર્ષનો ગયો. છોકરો હાલ છે તમારે. મને આજે બધો મારે પેલા 42 વર્ષથી સાહેબ માં શું કરવું હવે. હા તો હાલો એની હારે વાત કરો ભલે બધી હારે વાત કરો. જ્યાં મેળ આવે. આ બેનું છે ઈ ઘણી હારે વાત નથી કરતી. તો કોણ? આ બધી બહેનો રહી, હા રેણુકાબેન છે, દક્ષાબેન છે, માનસીબેન છે, ચંદ્રિકાબેન છે, બધી હારે વાત નથી કરતી. તો તમે ભલે ને દક્ષાબેન હારે વાત કરો ને, એમાં વાંધો હું બે બેનો હારે વાત કરો તો વાંધો કઈ કઈ નહીં. કરાવો દક્ષાબેન રાજકોટ વાળા બેન રિક્ષા વાળા હતી દરજી છે ને. હા ચાલુ રાખો. હાલો દક્ષાબેન હારે વાત કરો. દરજી હારે વાત કરાવો. હા હા હેલો. હા દક્ષાબેન. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો જય ભાઈ. શ્રી કૃષ્ણ. શેઠા ખાય છે દ્વારકા આગળ. નાના ભીમભાઈ છે, હા એ તમારી હારે વાત કરવા માંગે છે. કેવા છે જ્ઞાતિ? આહિર છે. આયર. 12 વીઘા જમીન છે. સારું સદ્ધર પાર્ટી છે. લગ્ન બગન કરેલા નથી. હા ચાલુ રાખો લ્યો. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. મારું ગામ છેડાકા છે. ભીમાનું નામ है. हेलो. 12 वीघा जमीन है. 12 वीघा जमीन है. 2 भाई वही. હું પોતે જીવો. હાલ માટે નોકરી કરું હું 2050 ની મારે મહિને. મમ્મી પપ્પા મારે છે નહીં. એટલે મારું સાહેબ ને મેં કર્યો ફોન. મેં કીધું મને વાત કરાવો. મેં તમારો કાલ વિડીયો જોયો હતો. જે ઓલો કાલ તમારી વિડીયો વાત થઈ હતી ને, એટલે મેં વિડીયો સાંભળ્યો હતો. મેં કીધું મને વાત કરાવો. તો મારે તમારે બધા સિટીમાં રહેવું તે શું છે, ગામડે રહેવું તે શું છે, અને મારે કઈ ખેતી કરવાની કઈ જરૂર છે નહીં. તમારી ઉંમર? મારી ઉંમર છે ને 42 થયા. પણ મારું 50 હાલે. એ મને કઈ નથી ઉંમર નું કઈ નાઈટ નું બધું ભૂલી જવાનું. હવે ગોઠવાઈ જાવ એવું નક્કી કર્યું છે. મારે પાછો છોકરો છે ભેગો 24-25 વર્ષનો. હા એ મને બધી ખબર છે. દરરોજ વિડીયો સાંભળતો હોઉં ને હું તમારા. ટાઈમ ની ફોન કર્યો ને. સોરઠિયા કે મસોયા? સોરઠિયા હો. આધાર કાર્ડ નો ફોટો મોકલું.
ના એટલે મસોયા પરિચય છે મારે અને સોરઠિયાની છે. ટૂંકમાં અમારા ગરાક અમે ટેલર છે. અમારા ગરાક સોરઠિયા આયર હતા ને મસોયા આયર હતા. એમાં મસોયા આયર મસ્તી હોય ને સોરઠિયા આયર દાતાર હોય એટલે મેં એમ કહ્યું. હા એમાં અમે સોરઠિયા એટલે માં જો તમને કોઈ કહે નહીં મારે તમારે બરાબર અમારે તેના રોટલા ઘડવાના મારે તમારે બરાબર મારા દુઃખના કોઈ જોવા છે નહીં. તમે કે સિટીમાં તો સિટીમાં એમ કે મારી ગમે ને ક્યાંય જવા તૈયાર હું સમજો તમે. હા તો મોટા ભાઈ છે ઈ ઘરે એટલે બે ભેગા જ રહ્યો છો? એટલા નથી માવતી તો બે ભેગા જ છે. હા પછી કે થઈ જાય પછી જીમ કરવું એમ એના મેરેજ થઈ ગયા? હા એના મેરેજ થઈ ગયા. મને કઈ વાંધો નથી કઈ. તમને કઈ વાંધો ના હોય તો તમારે રાજકોટ મારું હેઠા એ બધું નજીક જ છે. તમે કેતો જોવા આવું તમે ફોટો તમને નાખી દઉં. મારું સાહેબ માં નાખ્યું ફોટો. હા સાહેબ ના મોબાઈલ માં ઈ મારામાં નાખી દે હે. હા અને તો તમે જોવા આવી શકો અહીંયા? હા હું તો આવી શકું. હું તમે ક્યાંય જાઉં તો જોવા રાજકોટ આવું શું વાંધો હોય જોવામાં? કેટલી કલાકનો રસ્તો થાય છે? ત્યાં બે જ વેલો ત્યાં પૂકી જાય. મારા ગામની બસ જ ઉપડે ડાયરેક્ટ રાજકોટની. બાકી દુઃખી ના કરો જવાબદારી બધી મારી ટોટલ. તમને કોઈ કઈ દી ખાવું નહીં. મારે કઈ ખેતીનું કામ કરાવવું નથી. મારે રોટલા લુગડા દો એટલે ઘણું બસ. ના એ તો બરોબર છે. બરાબર દુઃખી માણસ હોય ને દુઃખી રાખીને તો જ આપણે સુખી થાય. હા એ તો છે જ ને. મને ઉંમરનું કઈ બાદ છે નહીં કઈ. સારું તો એમાં મને તો ઉંમરનું કોઈ બાદ છે નહીં. મને તો વિડીયો તમે સાંભળો તરત જોતું જો. હા પણ એમાં મારે તો ચોખ્ખો જ મને ખોટું બોલતા આવડતું નથી ભાઈ. હું ચોખ્ખો જ કરું. હું ખોટું નથી બોલ્યો. બરાબર તમારે જે ની વાત કરજો. મારી કોઈ તમને વાત નહીં કરી દીધી છે. તમારે જ્યાં રહેવું ત્યાં શું. તમે એમ કહો આપણે સિટીમાં તો સિટીમાં, ગામડે ગયો તો ગામડે ઘરના મકાન હોય તો ત્યાં જ રહેવાય ને. ભાડા થોડા ઘરના જ છે. આ તો કદાચ ના હોય તો શું કરવું એમ. સિટીમાં હોય એટલે દ્વારકાથી કયું ગામ? જામનગર જોયું તમે? હા જામનગર ની બાજુમાં લાલપુર સીધું સેટાખે આવે. 20 કિલોમીટર થાય લાલપુર થી. હું કઈ તમને દુઃખી નહીં કર. તમે જીક્યું ના કરના જે થતું હોય ને કાયદાકીય કરી નાખશું. કોઈ દુઃખ ના થાય. અને હું કોઈ તમને એમ ના કરું જીવું ત્યાં મારે ગમે કોઈ નાખે તમને. બરોબર હું દુઃખી હોય તમે દુઃખી. ના એ તો એમ જ હોય ને. હા તો હું ફોટો મોકલું મારે. તમે ફોટો મારે નાખી દેજો મને મોકલો ફોટો. હા તમે સાહેબ માં ફોટો નાખજો અને ઈ સાહેબ તમને નાખી દે ફોટો મારો. હા પછી આપણે આગળ વધ. તો પણ જેવા થાય તો તમે કહેજો. હા ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.